કે બાબા હું આપને વિદાય નહીં આપું, કારણ કે પહેલા તો હું આપને ગુરુ માનું છું અને ગુરુ આગળ છુપાવાય, ગુરુની આગળ છુપાવો તો જિંદગીમાં સાચું જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. મહાભારતનો એક પ્રસંગ છે. પરશુરામ મહારાજે એવો નિર્ણય કરી લીધેલો કે બ્રાહ્મણને ધનુષ વિદ્યા શીખવાડવી. ક્ષત્રિયના તો કાળ હતા, બ્રાહ્મણને વિદ્યા શીખવાડે છે. એમાં કર્ણ એ છુપાય બ્રાહ્મણનું રૂપ લઈ અને પરશુરામ મહારાજ પાસે વિદ્યા શીખે છે. એક દિવસની ઘટના બાબા બતાવે છે કે કર્ણ પરશુરામ મહારાજના ચરણની સેવા કરી રહ્યો છે. એમાં કર્ણને કીડો કરડે છે. ભયંકર કીડાએ ડસ માર્યો, કર્ણના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. પણ વિચાર કર્યો કે હું જો ઊભો થાશ તો મારા ગુરુની સેવા બંધ થશે, કદાચ મારા ગુરુ જાગી પણ જાય. માટે વેદના સહન કરી. પણ કીડો કાપતો ગયો, એટલું બધું કાપ્યું કે કર્ણનું લોહી નીકળીને પરશુરામ મહારાજના શરીરને સ્પર્શ થવા લાગ્યો. પરશુરામ મહારાજને ગરમ વસ્તુનો અહેસાસ થયો. અચાનક જાગી ગયા પરશુરામ મહારાજ અને જોવે છે તો લોહી જઈ રહ્યું છે કર્ણના પગ પર. પરશુરામ મહારાજ કે કર્ણ આ શું છે? કે બાપજી મને કીડો કાટી રહ્યો છે. અરે તને કીડો કરડે છે, તું ઊભો પણ થતો નથી, કઈ આપની નિંદ્રામાં વિક્ષેપ પડે માટે હું ઊભો ન થયો. ત્યારે પરશુરામ મહારાજ એક આંખથી ક્રોધિત થઈ અને ઉભા થઈને કહે છે, સર સાચું બતાય, આ સ્વભાવ બ્રાહ્મણનો ન હોઈ શકે. કીડો કરડે બ્રાહ્મણ બેસી શકે, બ્રાહ્મણ હોઈ ન શકે. સત્ય બતાય, તો કોણ છો? કર્ણ ધ્રુજી ગયો. કહે બાબા માફ કરજો, હું ક્ષત્રિય છું, હું કર્ણ છું, મેં તમારી આગળ છુપાયેલું છે. પરશુરામ મહારાજ કે એક તો શિષ્ય બન્યો છે એટલે દયા પણ આવે છે, બીજું તે છુપાવી વિદ્યા શીખી એટલે ક્રોધ પણ આવે છે. માટે જા, આટલું જે મારે છુપાવી વિદ્યા શીખ્યો છું ને એ તને અંત સમયમાં આ બધી વિદ્યા ભૂલાઈ જશે. અને મહાભારત